મોક્ષદા એકાદશી નિમિત્તે અનોખો સેવાયજ્ઞ તાપી ભરૂચ વિસ્તારમાં 4000 આદિવાસી પરિવારો સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન પહોંચાડ્યું. મોક્ષદા એકાદશીના પાવન પર્વથી આરંભ થયેલ એક શુભ સંકલ્પ અંતર્ગત આખો મહિનો હરે કૃષ્ણ મંદિર કુકરમુંડા દ્વારા 4000થી વધુ આદિવાસી પરિવારો સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરી માનવ મૂલ્યોના સંવર્ધન માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં હરે કૃષ્ણ મંદિર કુકરમુંડાના આશરે 25 જેટલા ભક્તો આખો એક મહિનો સતત જોડાઈને નિષ્ઠાપૂર્વક કાર્યરત રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત સોનગઢ, ડેડિયાપાડા, સેલંબા, ઉચ્છલ, સાગબારા, નિજર, કુકરમુંડા, શહાદા અને તળોદા સહિતના વિસ્તારોમાં આવેલી શાળાઓ, મહાવિદ્યાલયો, હોસ્ટેલો તેમજ ગામડાઓમાં વસતા આદિવાસી સમાજ સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન પહોંચાડવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવા પેઢી અને વિદ્યાર્થીઓ સુધી જીવન માર્ગદર્શિકા સમાન ગ્રંથ પહોંચે તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હરે કૃષ્ણ કેન્દ્ર કુકરમુંડાના સંચાલક શ્રીમાન નીતાઈ પ્રભુજી પાડવીએ આ અવસરે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે આદિવાસીવાસી વિસ્તારોમાં જનજાગૃતિ અને સંસ્કાર સંવર્ધન માટે કાર્ય કરી રહ્યા છીએ. શરૂઆતમાં સ્થિતિ અત્યંત દયનીય અને હતાશાજનક હતી, પરંતુ હરિકૃપાથી આજે અનેક પરિવારો અમારી સાથે જોડાઈને ધર્મના માર્ગે જનકલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી અદ્ભુત પ્રગતિ કરી રહ્યા છે અને રોજબરોજ અખબારોમાં વૈજ્ઞાનિક સિદ્ધિઓના સમાચાર વાંચવા મળે છે, પરંતુ બીજી તરફ માનવ મૂલ્યો, સંવેદના અને સંસ્કારોનું ક્ષય થતું જઈ રહ્યું છે. ભોગવાદ, અતિ મનોરંજન અને પાશ્ચાત્ય સ્વચ્છંદી જીવનશૈલી તરફ સમાજ ઝડપથી વળી રહ્યો છે, જેના કારણે માનસિક અસંતુલન અને સામાજિક વિખૂટાપણું વધતું જોવા મળે છે. શ્રીમાન નીતાઈ પ્રભુજીએ જણાવ્યું હતું કે આજના સમયના દરેક વર્ગના વ્યક્તિ માટે શ્રીમદ ભગવદ્ ગીતા એક ગુરુની ઉણપ પૂરી કરી શકે છે. ગણિત, વિજ્ઞાન, ભાષા, રાજનીતિ અને અર્થશાસ્ત્ર શીખવાડવા માટે અનેક વ્યવસ્થાઓ છે, પરંતુ માનવ જીવનમાં સૌથી જરૂરી એવા માનવ મૂલ્યો શીખવાડવાની કોઈ વ્યવસ્થા આજની શિક્ષા પદ્ધતિમાં જોવા મળતી નથી. પરિણામે આધુનિક માનવી મશીનો વચ્ચે જીવતો ચાલતું ફરતું મશીન બની રહ્યો છે. આજનો માનવ ભાવનાત્મક રીતે અસ્થિર, સંવેદનહીન અને દિગ્ભ્રમિત થતો જઈ રહ્યો છે. સમાજ ચિંતા, હતાશા અને નિરાશાવાદથી ઘેરાઈ રહ્યો છે. કુમળી વયના યુવાનો માનસિક તાણથી જીવન જ્યોત બુજાવી દેવાના બનાવો, વ્યસનો, વ્યભિચાર અને નિર્દયતાના કિસ્સાઓ સમાજમાં વધતા જઈ રહ્યા છે. ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળેલી આવી સ્થિતિ સમાજને ગંભીર વિચાર કરવા મજબૂર કરે છે. આ સંદર્ભે શ્રીમદ ભગવદ્ ગીતા માનવ જીવનની સાચી માર્ગદર્શિકા સાબિત થાય છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નહીં, પરંતુ જીવન વિજ્ઞાન છે, જે મનુષ્યને આ જગતમાં આવવાનો હેતુ, જીવનનું લક્ષ્ય, કર્મ, ધર્મ, પરિવાર, પ્રકૃતિ, આત્મા અને પરમાત્મા જેવા ગહન વિષયોનું સ્પષ્ટ અને વૈજ્ઞાનિક વર્ણન આપે છે. અંતમાં તેમણે સૌને આહ્વાન કરતા કહ્યું કે ચાલો આપણે સૌ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ, સમજીએ અને તેને જીવનમાં ઉતારીને પોતાનું તથા સમાજનું કલ્યાણ કરીએ. આ રીતે હરે કૃષ્ણ મંદિર કુકરમુંડાની આ અનોખી પહેલ સમાજમાં સંસ્કાર, સદ્ભાવ અને માનવ મૂલ્યોના પુનર્જાગરણ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. મનોમંથન કાર્યાલયથી કુકરમુંડા.